ઓકે, ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કરવા જઈએ છીએ પ્રકરણ 7 યામ ભૂમિતિનો ખરા ખોટા છે બેટા. આ ચેપ્ટર વાઇઝ તમને મળશે. બેઝિક ને સ્ટેન્ડર્ડ બધા માટે છે બેટા. સ્ટેન્ડર્ડનો અલગથી પણ આવશે, પણ આ બેઝિક અને સ્ટેન્ડર્ડ બંને માટે પ્રેક્ટિસ કરી શકશો બેટા. ચલો, એને આપણે આ સિરીઝ છે 9 ની 21 અપેક્ષિત 21 ના નામે અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તરીકે પણ ઓળખાય છે, એટલે ધ્યાન રાખજો. યામ ભૂમિતિ દરેક ચેપ્ટર વાઇઝ તમને ખરા ખોટા, બહુવિકલ્પી અને ખરા ખોટા અને એવી બધી રીતે મળશે બેટા. એટલે તમે શોધવાનો કરજો, મળશે ચેપ્ટરનું નામ લખીને જે વસ્તુ જોઈએ તમને. ઓકે, એક ત્રિકોણનો શિરોબિંદુઓ 1, 5 કેટલા છે બેટા? 1 અને 5. બીજું છે 3 અને 12. પછી છે 8 અને 7. તો મધ્ય કેન્દ્ર 4 અને જી બરાબર મધ્ય કેન્દ્ર 4 અને 8 થશે. તો જો બેટા, ત્રિકોણનો જી નો શું સૂત્ર હોય છે? x1 પ્લસ x2 પ્લસ x3 ને છેદમાં 3 બરાબર. એવી રીતે y નો પણ લખી દેજો. y બરાબર જી નો y1 પ્લસ y2 પ્લસ y3 ને છેદમાં 3 આવશે. ઓકે, એટલે જી બરાબર શું લખશો? આનો પહેલો 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 એટલે 1 વત્તા 3 વત્તા 8 ને છેદમાં 3. y બરાબર 5, એક જ મિનિટ, 5, 12 અને 7. 5 વત્તા 12 વત્તા 7 ને છેદમાં 3. જી બરાબર 8 ને 3 11, 11 ને 1 12, 12 ના છેદમાં 3 કરશો 12, 12 ના છેદમાં 3. બાર 7 ને 5 12, 12 ને 12 24, 24 ના છેદમાં 3. જી બરાબર 3 ચૌક એટલે 4 આવશે. 3 અઠમ 24 એટલે જી બરાબર શું મળશે? જી બરાબર મળે છે 4 અને 8. અહીં પણ આપી છે 4 અને 8, એટલે શું લખશો? ખરું. ખરું. ઓકે, ખરું એટલે ધ્યાન રાખજો બેટા, આ આન્સર છે. ચલો, ખરું આવશે, સાચું આવશે બેટા, એટલે ધ્યાન રાખજો. ઓકે, ક્વેશ્ચન નંબર 2. પ્રશ્ન નંબર 2. એક ત્રિકોણનો શિરોબિંદુ અગેન 7 6 7 6 7 3 3 3 નો મધ્ય કેન્દ્ર જી બરાબર કેટલું કે છે? 17 ના છેદમાં 4 અને 4. 7 વત્તા સોરી બેટા 7. જો બેટા, આ 7 પહેલો પોઈન્ટ, આનો 7 પહેલો પોઈન્ટ, આનો 3 ને છેદમાં 3. જી નો સૂત્ર એ જ હતું જે પહેલા લખેલો બેટા, બરાબર. અહીં પછી બીજો 6 વત્તા 3 વત્તા 3 ને છેદમાં 3 આવશે. જી બરાબર 7 ને 7 14, 14 ને 3 17, 17 ના છેદમાં શું આવશે બેટા? 3. 6 ને 3 3 3 6, 6 ને 6 12, 12 ના છેદમાં 3. એટલે જી બરાબર મળશે, આ 17 ના છેદમાં 3 જ રહેશે બેટા. શું રહેશે? આ 17 ના છેદમાં 3 જ રહેશે. આ 3 14 12 એટલે 4 આવશે. તો એનો શું છે જ્ઞાન? એટલે જી છે એ જી નો નિર્દેશાંક શું છે બેટા? 17 ના છેદમાં 3 ના છેદમાં 4. અહીં જો 17 ના છેદમાં 4 છે, અહીં 17 ના છેદમાં 3 આવશે, એટલે આપેલ વિધાન શું છે બેટા? ખોટું. ખોટું, આ આન્સર. ઓકે, ખોટું છે. યસ, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 3. બિંદુ 9 3 એ બિંદુઓ 8 2 12 6 ને જોડતા રેખાખંડનો ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો બેટા, બિંદુ
બિંદુ એટલે 9 3 એક બિંદુ છે. પછી કે છે બિંદુઓ એટલે 8 2 અને 12 6 ને કે છે 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. સૂત્ર શું હોય છે બેટા? x બરાબર mx વત્તા mx ને છેદમાં m1 વત્તા m2. એવી રીતે y નો આવશે અહીં એક મિનિટ my વત્તા my ને છેદમાં m1 વત્તા m2. x, y આવશે x, y. ઓકે, અહીં ધ્યાન રાખજો. આ બિંદુ છે એટલે x અને y છે. આ બિંદુઓની વાત કરીએ x1 y1 x2 y2 અને m1 m2 m1 m2. જો બેટા એટલે m1 1 2 2 1 1 2 2 1 x, y બરાબર m1 કેટલા છે બેટા? 3. x2 કેટલા છે બેટા? 12 વત્તા m2 1 છે. x1 કેટલા છે બેટા? x1 8 બરાબર છે બેટા. અને નીચે આવશે 3 વત્તા 1. રાઈટ છે. ચલો નેક્સ્ટમાં આવશે m1 છે 3 y2 એટલે 6 વત્તા m1 એટલે 1 y1 એટલે 2 જે છેદમાં 3 વત્તા 1. એટલું ધ્યાન રાખજો બેટા. તો અહીં આવી જશે 12 તાલી 36 8 એકુ 8 ને છેદમાં 4 6 તાલી 18 વત્તા 2 એકુ 2 ને છેદમાં 4. 36 ને 8 કેટલા થશે બેટા? 44. 44 ના છેદમાં 4 અને 18 ને 2 કેટલા થશે બેટા? 20. 20 ના છેદમાં 4. 4 પચમ અહીં આવશે 5. 4 11 11 એટલે શું આવશે? 11. એટલે જો એના x અને y શું મળશે બેટા? 11 અને 5. અને એમનું શું કીધું છે? 9 અને 3 છે. બિંદુ એ એનો રેખાખંડનો ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો બેટા આ શું આવશે? એટલે જો અહીં ગુણોત્તર આ આવવા જોઈએ પણ અહીં આવતું છે આ 11 અને 5 આવવા જોઈએ. એને આપેલા છે 9 અને 3 એટલે શું થશે બેટા? વિધાન ખોટું થશે. ત્રીજું ખોટું. શું લખશો બેટા? ખોટું. આ જવાબ છે. હા, એટલે ધ્યાન રાખજો. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 4 કે છે 8 4 4 2 ને જોડતા રેખાખંડનો મધ્ય બિંદુનો યામ આટલું છે. જો બેટા 8 3 8 4 અને 4 2 ને રેખાખંડને મધ્ય બિંદુના યામ કેટલા છે? મધ્ય બિંદુના યામ, મધ્ય બિંદુનું સૂત્ર શું હોય છે? x, y બરાબર હશે x1 વત્તા x2 ને છેદમાં 2 y1 વત્તા y2 ને છેદમાં 2. x, y બરાબર x1 8 વત્તા 4 ને છેદમાં 2 4 વત્તા 2 ને છેદમાં 2. આનો પહેલો આનો બીજો 8 4 12 8 4 12 12 ના છેદમાં 2 4 ને 2 6 6 ના છેદમાં 2. આ ઉડી જશે 6 આવશે, આ ઉડી જશે 3 આવશે. ઓકે, શું આવશે? 6 અને 3. અહીં જવાબ પણ છે એ જ એટલે શું આવશે? ખરું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા.
ચોથા ખરું. ઓકે, ક્વેશ્ચન નંબર 5. બિંદુ પી 20-21 નો ઉગમ બિંદુથી અંતર 21 એકમ છે. પી બિંદુ છે એનો શું છે બેટા? 20-21 છે, કે છે ઉગમ બિંદુથી ઉગમ બિંદુ શું છે? ઉગમ બિંદુ શું છે બેટા? 0 થી અંતર કેટલું છે? 41 છે. ચલો, તો અહીંથી જુઓ પી. ઓકે, ઉગમ બિંદુથી અંતર 41 એકમ છે. ઓકે, તો જો બેટા ઉગમ બિંદુનો યામ શું છે? 0 એટલે એનો ડાયરેક્ટલી સૂત્ર થશે ઉગમ બિંદુનો એટલે 20 નો વર્ગ વત્તા 21 નો વર્ગ રહેશે. 20 નો વર્ગ 400 વત્તા 21 નો વર્ગ 441. ઓકે, એનો સરવાળો કરશો 4 ને 4 8 41 841 નો એક આવશે. તો જો બેટા આ તમારે આનું વર્ગમૂળ કોનું છે? આ 29 નો છે બેટા, 29 નો છે. 29 નો છે. જો 41 રહેતે ને 40 રહેતે તો 4 14 16 સૌથી વધુ આવવું જોઈએ. જો 40 નો વર્ગ કેટલો હોય છે બેટા? 1600. તો આ 1600 થી વધારે તો છે નહીં, એટલે આ 29 આવશે. તો અહીં કે 41 શું છે બેટા? ખોટું છે. આપેલ વિધાન શું છે? ખોટું છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ રાખજો બેટા. પાંચમું ખોટું. યસ. છઠ્ઠું ક્વેશ્ચન નંબર 6. બિંદુ 12-35 નો ઉગમ બિંદુથી અંતર 37 એકમ છે. શું કે છે? બિંદુ એટલે પી લખી દો, કઈ નહીં. 12-35 નો અંતર ઉગમ બિંદુથી અંતર કે છે અંતર 37 છે ઉગમ બિંદુથી અંતર. ઓકે, ધ્યાન રાખજો. ઉગમ બિંદુ 0 એટલે શું કરશો? એટલે અંતર એટલે 12 નો વર્ગ ઉગમ બિંદુ કે એટલે x નો વર્ગ વત્તા y નો વર્ગ નો સૂત્ર યુઝ થશે. 35 નો વર્ગ. ધ્યાન રાખજો. 12 નો વર્ગ 144, 35 નો વર્ગ પાછે છેલ્લે 25, 3 કરતા 4, 4 તાલી 12. ઓકે, અહીં સરવાળો કરશો 4 ને 5 9, 4 ને 2 6, 2 ને 1 3 અને 1. ઓકે, એનો વર્ગમૂળ શોધશો. એનો વર્ગમૂળ આવશે બેટા 37. આ સાચું છે. શું છે? ખરું. શું આવશે? આ ખરું આવશે, કેમ કે જવાબ પણ એટલું જ આવતું છે બેટા. ચલો, ઓકે, છઠ્ઠાનું ખરું. ચલો, 7મો દાખલો કરીશું બેટા. બિંદુ 8 અને 15 એ ઉગમ બિંદુ કેન્દ્ર અને 17 ત્રિજ્યા ધરાવતું વર્તુળનો બિંદુ છે. બિંદુ શું કહે છે બેટા? 8 અને 15. 8,15 એ ઉગમ બિંદુનો કેન્દ્ર. ઉગમ બિંદુ શું કહે છે બેટા? 0 કેમ? ઉગમ બિંદુ કે છે એટલે 0 લેશો અને ત્રિજ્યાનો અંતર 17 સેમી છે. ચલો જોઈશું. r બરાબર એટલે વર્ગમૂળમાં શું લખશો? 8 નો વર્ગ. ધ્યાન રાખજો. એક બિંદુ 0 હોય તો ડાયરેક્ટલી શું આવશે? x નો વર્ગ વત્તા y નો વર્ગ એટલે 8 નો વર્ગ અને 15 નો પણ વર્ગ કરી શકશો. 8 8 64, 15 નો 225, 5 4 9, 4 ને 2 6 ને 2 8, 2 ને 2 289. કોનું વર્ગમૂળ છે બેટા? 17. તો અહીં 17 ત્રિજ્યા આવતી છે. યસ, r બરાબર 17 આવતું છે એટલે શું છે? ખરું. શું થશે બેટા? ખરું. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 7માનો જવાબ છે ખરું. ઓકે, ચલો એને થોડુંક ઉપર લઈ લઈશું.
ઓકે 7 થઈ ગયું. ક્વેશ્ચન નંબર 8 શું કે છે? બિંદુ ઓ આ 5 8 0 8 -5 -8 એ સમરેખ છે. જો બેટા સમરેખ હશે તો શું હશે? બધાના અંતર શું આવશે? સરખો. શું છે બેટા? 5 8 0 8 -5 સોરી -5 -8 છે બેટા. જો બેટા આને એ કયો, આને બી કયો, આને સી. પહેલા આવશે એ બી. એ બી એટલે 5 - 0 એટલે 0. ધ્યાન રાખજો બેટા. જો ડાયરેક્ટલી કરું છું. હા, 5 - 0 એટલે 5 નો વર્ગ. 5 નો વર્ગ વત્તા 8 - 8 બીજો 8 - 8 એટલે 0 એટલે 0 નો વર્ગ. એટલે અહીં આવશે 5 નો વર્ગ એટલે 5 × 5 એટલે એનો શું જવાબ આવી જશે? એટલે 5 આવશે. એટલે એ બી બરાબર કેટલો આવી ગયો બેટા? એ બી બરાબર છે 5. પછી બીસી શોધજો. બી અને સી 0 - 5 એટલે -5 નો વર્ગ રહેશે બેટા. માઇનસ પ્લસ બની જશે 5 નો વર્ગ. ઓકે, જો ધ્યાન રાખજો, આવું હટાવી દેજો. શું છે જો, એટલે 0 -5 +5 થશે ને બીજું વત્તા 8 -+8 થશે ને એનો વર્ગ. 5 નો વર્ગ 25. 8 + 8 16 નો વર્ગ 256 256. ઓકે, સો વીસી બરાબર આવશે. અહીં કરશો 6 ને 5 11 ને આ 6 ને 5 11 વધી 1 5 ને 2 7 1 8 2 ને 1 3 સોરી 3 નહીં આવશે, વધી 2 281 આવશે. પછી બીસી, પછી સી એ શોધશો. સી ચલો સી લઈ લો. અહીંયાથી 5 અહીં પહેલી કિંમત -5 ને વર્ગ બનશે વત્તા 8 -+8 એનો વર્ગ. પાછી 5 + 5 10 10 નો વર્ગ વત્તા 8 8 16 નો વર્ગ. સી એ 10 નો વર્ગ એટલે 100. 16 નો વર્ગ 256. સરવાળો કરશો તો 10 સરવાળો કરો તો 356. જો બેટા આ હમણાં શું થવું જોઈએ? જો સમરેખ હોય ને, સમરેખ હશે તો એ બી વત્તા બીસી બરાબર સી એ થવું જોઈએ. જો એ બી કેટલો છે બેટા? ખાલી 5 છે. બીસી કેટલા છે? 81 છે. અને સી એ 365. તો આ બરાબર નથી એટલે શું લખશો? બરાબર નથી એટલે સમરેખ નથી. શું લખશો બેટા? સમરેખ સમરેખ નથી એટલે શું લખશો? કયો હતું? સમરેખ બિંદુ છે ખોટું. શું લખશો? ખોટું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, જોઈ લઈએ. 8માનું ખોટું છે. ક્વેશ્ચન નંબર 9. બિંદુઓ 12 5 અને 5 12 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ 8.5 8.5 થશે. ચલો બે બિંદુઓ છે 12 અને 5 છે, બીજું છે 5 અને 12. ઓકે, મધ્યબિંદુનો સૂત્ર શું થાય? x, y બરાબર થશે x1 + x2 ને છેદમાં 2 અને y1 + y2 ને છેદમાં 2. ઓકે, x1 આ છે 12 + 5 બરાબર. અહીં y 5 + 12 ને છેદમાં 2 છેદમાં 2. 12 ને 5 17 17 ના છેદમાં 2. અહીં 12 ને 5 17 17 ના છેદમાં 2. 17 નું અડધું. ઓકે, અને અહીંયા પણ આવશે 8.5. યસ સર, સાચું આવતું છે એટલે શું લખી શકાય? ખરું. શું થશે બેટા? ખરું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. 8માં 9મું છે ખરું, સાચું છે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 10.
-8 -15 -8 -15 નું ઉગમ બિંદુથી અંતર -17 છે. ઉગમ બિંદુ એટલે 0 0 એટલે ડાયરેક્ટલી સૂત્ર અપ્લાય કરી શકશો બેટા. x નો વર્ગ વત્તા y નો વર્ગ એટલે થશે બેટા x એટલે -8 છે 8 નો વર્ગ વત્તા -15 એનો વર્ગ. ઓકે ચલો અહીં ધ્યાન રાખજો. 8 8 64 15 15 225 એનો સરવાળો કરજો. 5 4 9 6 2 8 અને 2 એનો વર્ગમૂળ નીકળશે 17 આવી જશે. તો અહીં કહે છે 17 એકમ છે, અહીં માઇનસમાં એકમ 17 છે, અહીં પ્લસમાં આવતું છે. શું લખશો? ખોટું. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. સાચું છે 11. ક્વેશ્ચન નંબર 11 કે છે બિંદુ 21 28 નો ઉગમ બિંદુથી આંતર 35 છે. ઉગમ બિંદુ ફરીથી કહી દીધું છે. ઉગમ બિંદુના યામ શું હોય છે બેટા? 0 0 એટલે ધ્યાન રાખજો. તો ડાયરેક્ટલી લખી શકશો 21 નો વર્ગ વત્તા 28 નો વર્ગ. ઓકે ધ્યાન રાખજો. 21 નો વર્ગ આવશે બેટા 441. 21 નો વર્ગ શું થાય? 4 4 1 અને આનો 784 આવે બરાબર. આના બે ને પ્લસ કરો 4 1 5 8 4 12 ને 2 વધી 1 7 ને 4 11 11 ને 1 12 બરાબર 12. તો એ કોનું વર્ગમૂળ છે? 35 નો. જો બેટા છેલ્લે શું થાય? 5 5 25 આવે. ઓકે 3 કરતા મોટી સંખ્યા 4 4 તાલી 12 એટલે 35 આવશે બેટા. એનો જવાબ શું આવશે? 35 સાચું છે. 35 એકમ છે એટલે શું લખશો? ખરું. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 12 એક વર્તુળને કેન્દ્ર ઉગમ બિંદુ છે. વર્તુળનો કેન્દ્ર શું છે બેટા? ઉગમ બિંદુ. અને બિંદુ P0 - વર્તુળ પરનો બિંદુ છે. બિંદુ Q 5 12 વર્તુળના બહારના ભાગમાં હોય. ઓકે ચલો પહેલા તો એક વર્તુળ દોરી દો. ઓકે એના કેન્દ્ર શું છે? 0 0. ઓકે કશે બિંદુના P પોઈન્ટ પર આવેલું છે. ચલો કઈ અહીં મૂકીશું. અહીં આવેલો બિંદુ શું છે બેટા? અને બિંદુ P વર્તુળ પરનો બિંદુ છે 0 -13 P છે. વર્તુળના બહારના ભાગમાં કશે વર્તુળના બહારના ભાગમાં 5 અને 12 છે એનું નામ છે Q. ઓકે સોરી. ઓકે તો અહીં ચલો R એટલે ત્રિજ્યા, એનું નામ O આપો. OP બરાબર R છે. R બરાબર 0 - 0 0 થશે બેટા. ડાયરેક્ટલી 0 - 0 એટલે 0 નો જ વર્ગ લખું છું વત્તા -13 છે. માઇનસ માઇનસ પ્લસ થશે 13 નો વર્ગ એટલે આવશે અહીં 13 નો વર્ગ એટલે 169. 169 નો વર્ગમૂળ 13. રાઈટ. અને જો OQ શોધી લેજો. OQ શું થશે બેટા? 5 - 0 5 - 0 એનો વર્ગ થશે વત્તા 12 - 0 નો વર્ગ થશે એટલે 5 પછી 25 વત્તા 12 144 QP OQ આ બેનો સરવાળો કરો 169 આવશે અને આવશે 13. ઓકે જો બેટા આ
કે છે બહારના ભાગ પર. જો આ પહેલો જે છે એ પણ 13 આવ્યો, અહીંથી આ પણ 13 આવ્યો, તો આ બહારના ભાગમાં છે તો આ આવશે ખોટું. ખોટું ધ્યાન રાખજો. કેમ ખોટું? એની ત્રિજ્યા કેટલી છે? 13 છે. એની ત્રિજ્યાની એકમ કેટલી આવી? 13 એકમ. અહીંથી અહીંની આ જે બહાર કે છે એ બહાર છે નથી, એનું પણ 13 જ આવે છે. તો આ વર્તુળ પર છે તો આ પણ વર્તુળ પર જ હશે. એટલે શું છે? અને આ કે છે વર્તુળના બહાર ભાગમાં છે એટલે શું થઈ જશે? ખોટું. ધ્યાન રાખજો. ઓકે. આ બહાર ક્યારે રહેતે? જ્યારે આ 13 કરતા ઓક્યુ જે છે 13 કરતા 14 આવતે, 15 આવતે, 16 આવતે, 17 આવશે, આ મોટી આવતે તો આ બહાર છે જ નથી, ખાલી આ દેખાવા માટે દેખાય છે પણ આ ખોટું છે. એટલે ઓકે. ક્વેશ્ચન નંબર 13 છેલ્લો છે બેટા. કે છે બિંદુ એમ એ અને બી નું ઉગમ બિંદુથી અંતર. એમ નો પોઈન્ટ શું છે બેટા? એમ નો છે એ, બી. ઉગમ બિંદુથી અંતર. ઉગમ બિંદુ એટલે 0 0, તો આવશે a નો વર્ગ માઇનસ b નો વર્ગ બરાબર થશે. a નો વર્ગ માઇનસ b નો વર્ગ. આ આપણે જવાબ આવશે. અહીં આ જવાબ છે એટલે શું થશે? વિધાન ખરું છે. શું છે? ખરું. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એવી રીતે આપણે લગભગ 7મો ચેપ્ટર પૂરો થઈ છે. એના પછીના બાકીના છે. વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો, ફ્રેન્ડ્સને પણ શેર કરી દેજો બેટા.